અમદાવાદનું આકાશ ફરી એકવાર દેશ-વિદેશની અવનવી પતંગોથી છવાઈ જવા તૈયાર છે. સાબરમતી રિવરફ્રન્ટના કિનારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. વલ્લભ સદન પાસેના રિવરફ્રન્ટ મેદાનમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન પીએમ મોદી અને જર્મનીના વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે તંત્ર દ્વારા દિવસ-રાત કામગીરી કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે પતંગોત્સવમાં વિશ્વના 30 જેટલા દેશોના 150થી વધુ પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. વિદેશી મહેમાનોની સાથે ભારતભરના શ્રેષ્ઠ પતંગબાજો પણ જોડાશે. ભૂતકાળમાં સલમાન ખાન જેવા સિતારાઓ જેની શોભા વધારી ચૂક્યા છે, તેથી મહોત્સવ માટે આ વખતે રિવરફ્રન્ટ પર એક આકર્ષક સ્ટેજ પણ તૈયાર કરાઈ રહ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિશાલકાય પતંગો આકર્ષણનું કેન્દ્ર બનશે. વિદેશી મહેમાનો અને વડાપ્રધાનની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.